એક સાંજે જંગલના બધા જાનવરો ખેલકૂદ અને ખૂબ જ મસ્તી કરતા હતા. શેરખાન પણ ત્યાં જ બેઠો હતો. એ જ વખતે મિંકુ રીંછ ડરેલી હાલતમાં ભાગતા ભાગતા ત્યાં આવ્યો. શેરખાન, જંગલ ઉપર ખૂબ જ મુસીબત આવી પડી છે. ત્યાં જ મોન્ટુ વાંદરો સામે આવ્યો. મને કે હું કરીશ મુશ્કેલીનો સામનો. ત્યાં જ શેરખાને ગુસ્સે થઈને તેને ટક્કર મારીને બાજુ પર કરી દીધો. તો ચૂપ રહે મોન્ટુ. શું થયું મિંકુ રીંછ? મેં એક બ્લુ ડ્રેગનને આકાશમાં ઉડતો જોયો. તે પોતાના મોઢામાંથી આગ વરસાવે છે. તેણે જંગલમાં ઘણી જગ્યાએ આગ પણ લગાવી છે. શું કહ્યું? આગ લગાવે છે? આપણે હમણાં જ ત્યાં જવું જોઈએ. આમ કહીને શેરખાને બીજા જાનવરોને પણ પોતાની સાથે લીધા અને એ જગ્યાએ ગયો જ્યાં આગ લાગી હતી. બાજુમાં જ તળાવ હતું. હાથીઓએ પોતાની સૂંઢમાં પાણી ભર્યું અને આગ પર છાંટ્યું. બીજા જાનવરોએ પણ મદદ કરી. ઘણા સમયની મહેનત પછી તેઓ આગ ઓલવવામાં સફળ થયા. બધાએ ઉપર જોયું તો એક વિશાળ બ્લુ ડ્રેગન તેમની ઉપર મંડરાતો હતો. તે બધા જાનવરોની ઉપર પોતાના મોઢામાંથી આગ વરસાવતો હતો. જાનવરો બચવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યાં ગોળો પડે છે ત્યાં આગ લાગી જાય છે. ભાગવાનો કોઈ જ ફાયદો નથી કાયરો. તે નીચે આવ્યો અને જોરથી હસવા લાગ્યો. તારી એટલી હિંમત, તું અમારા જંગલમાં આગ લગાવીશ? ત્યાં જ તેણે પોતાના મોઢામાંથી આગનો ગોળો કાઢ્યો અને મોન્ટુની પૂંછડીમાં આગ લાગી ગઈ. તે આમ તેમ ભાગવા લાગ્યો અને પછી પોતાની પૂંછડી તળાવમાં ડૂબાડી દીધી. હવે શાંતિ થઈ. કોણ છે તું અને અમારા જંગલને કેમ બરબાદ કરે છે? બધું જ ખતમ કરી નાખીશ. અહીંયા ફક્ત મારું રાજ હશે. અને તમે? તેણે પોતાના મોઢામાંથી એક આગનો ગોળો છોડ્યો અને બોલ્યો, અને તમે બધા એક એક કરીને મારું ખાવાનું બનશો. દરરોજ એક નવું જાનવર. આમ કહીને તે પોતાના મોઢામાંથી આગ વરસાવતો ત્યાંથી જતો રહ્યો. હવે શું કરીએ શેરખાન? આનાથી આપણો જીવ કેમ બચાવીએ? તેની સાથે લડવા સિવાય મારાથી કશું જ નહીં થાય. જંગલને બરબાદ થતા જોવા કરતા હું તેની સાથે લડીને મરી જાઉં. આવું સાંભળીને જંગલના બધા જાનવરો હેરાન પરેશાન થઈ ગયા. બીજી સવારે ફરીથી એક ગ્રીન ડ્રેગન આકાશમાં ઉડતો જોવા મળ્યો. બધા જ તેને જોઈને આમ તેમ ભાગવા લાગ્યા. તે જ્યારે નીચે ઉતર્યો ત્યારે બધા તેને બીતા જોવા લાગ્યા. તું કોણ છે અને અહીંયા શા માટે આવ્યો છે? હું ગ્રીન ડ્રેગન છું. તમારે મારાથી બીવાની કોઈ પણ જરૂર નથી. મને ખબર છે કે તમે બધા બ્લુ ડ્રેગનથી હેરાન છો. હું તેનાથી જ તમને બચાવવા માટે આવ્યો છું. તેનો શાંત સ્વભાવ જોઈને બધા જાનવરોએ તેની પર ભરોસો કર્યો. મિંકુ રીંછ પણ ખુશ થયું કે હવે કોઈને ડરવાની જરૂર નથી. તે દિવસે સાંજ પડતા જ આખા જંગલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. આકાશમાં ફરીથી બ્લુ ડ્રેગન ઉડતો જોવા મળ્યો. બચાવ! ભાગો ભાગો! બ્લુ ડ્રેગન આવી ગયો! બચાવ! ભયાનક રીતે હસતો તે પોતાના મોઢામાંથી આગના ગોળા વરસાવવા લાગ્યો. તું પાછો આવી ગયો અમારા જંગલને નુકસાન પહોંચાડવા? તું કેમ આવું કરે છે? તને બકબક કરવાની બહુ આદત છે. જાય છે કે પછી? મને મોતની બીક નથી. હું તારા જેવા ક્રૂર જાનવરથી ભાગીને જવાનો નથી. અચ્છા, તો આ લે. આમ કહીને તેણે શેરખાન તરફ એક આગનો ગોળો ફેંક્યો. ત્યાં જ શેરખાનની આગળ ગ્રીન ડ્રેગન આવ્યો. તેને પણ પોતાના મોઢામાંથી એક આગનો ગોળો ફેંક્યો. બંને ગોળા એકબીજા સાથે ભટકાયા અને ભસ્મીભૂત થઈ ગયા. તું અહીંયા શું કરે છે? આ જંગલને બચાવવા માટે આવ્યો છું બ્લુ. તું અહીંયાથી જતો રહે. લાગે છે પહેલા તારો જ ખેલ ખતમ કરવો પડશે. આમ કહીને તેણે પોતાના મોઢામાંથી બે આગના ગોળા ફેંક્યા.
અને તે ગ્રીન ડ્રેગનને આવીને વાગ્યા અને ગ્રીન ડ્રેગન દૂર ફેંકાયો. હજુ પણ સમય છે, જતો રહે અહીંયાથી. હું હાર માનવાનું નથી. અને ગ્રીન ડ્રેગને પોતાના મોઢામાંથી હવે 3 આગના ગોળા છોડ્યા અને તે બ્લુ ડ્રેગનને ખૂબ જ જોરથી વાગ્યા. ગ્રીન ડ્રેગને એક ઝાડ ઉખાડ્યું અને તેને આગ લગાવી દીધી અને તેને બ્લુ ડ્રેગન તરફ ફેંક્યું. તે ઝાડ ખૂબ જ વિશાળ હતું. બ્લુ ડ્રેગન તેમાં દબાઈ ગયો અને બોલ્યો, ઘણી મહેનત પછી તે ઝાડમાંથી બહાર આવ્યો, પણ અત્યાર સુધી તે દાઝી ગયો હતો અને લડી શકે તેમ ન હતો. તે ચીસો પાડતો પાડતો ત્યાંથી ઉડી ગયો. આ જોઈને બધા જાનવરો ખૂબ જ ખુશ થઈ ગયા. તે આજે મને અને આ જંગલને બરબાદ થતા બચાવી લીધું. અમે બધા જાનવર હંમેશા તારા આભારી રહીશું. ના શેરખાન, આ તો મારી ફરજ હતી. હવે હું જાઉં છું. અરે એમ કેમ ચાલે ગ્રીન ડ્રેગન? તારે થોડા દિવસ અહીંયા રોકાવું પડશે. હા ગ્રીન ડ્રેગન, તમે જંગલમાં રોકાઈને અમને મહેમાન ગતિનો મોકો આપશો તો અમને સારું લાગશે. તમે બધા આટલું પ્રેમથી કહો છો તો ઠીક છે, હું અહીં થોડા દિવસ રોકાઉં છું. બની શકે કે પેલો બ્લુ ડ્રેગન પાછો આવે તો હું તેને જોઈ લઈશ. ગ્રીન ડ્રેગન જંગલમાં જ રોકાઈ ગયો અને બધા જાનવરો સાથે ભળી ગયો. તે પોતાનો વધારે સમય મિંકુ રીંછની સાથે જ વિતાવતો હતો. મિંકુ રીંછ, મારે તને એક વાત કહેવી હતી. તું જો ઈચ્છે તો એક શક્તિ પ્રાપ્ત કરીને હંમેશા જંગલની રક્ષા કરી શકે છે. એ કેવી રીતે ગ્રીન ડ્રેગન? તમારા આ જંગલમાં એક ગુપ્ત સુરંગ છે કે જેમાં જાદુઈ ચિરાગ રાખેલો છે. જો તે ચિરાગ તને મળી ગયો ને તો તું તારી અને આ જંગલની બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. જો એવું હોય તો તમે આજ સુધી આ ચિરાગને કેમ ના લીધો? તે ચિરાગને કોઈ ડ્રેગન નથી નીકાળી શકતો, તેથી હું તને કહી રહ્યો છું. અરે વાહ, જાદુઈ ચિરાગ! હું એ ચિરાગ મેળવીને સૌથી તાકાતવર બની જઈશ. સારું ગ્રીન ડ્રેગન, જો એવો કોઈ ચિરાગ હોય ને તો સુરંગમાંથી હું તેને નીકાળીને આખા જંગલની રક્ષા કરીશ. ખૂબ સરસ. આજે સાંજે હું તને મારી સાથે ત્યાં લઈ જઈશ. તેની સાથે વાત કરીને ગ્રીન ડ્રેગન પહાડી તરફ ઉડી ગયો. ત્યાં બ્લુ ડ્રેગન તેની રાહ જોતો હતો. આ બંને ખરેખર તો એકબીજાના ભાઈ છે. બંને મળીને આ બધું નાટક કર્યું હતું જેથી ગ્રીન ડ્રેગન પર બધા ભરોસો કરી શકે. આપણો પ્લાન સફળ થઈ રહ્યો છે ભાઈ. બધા જાનવરોને મારી ઉપર આંધળો ભરોસો છે. આજે સાંજે હું મિંકુ રીંછની મદદથી તે જાદુઈ ચિરાગ મેળવી લઈશ. જાદુઈ ચિરાગ મેળવવા માટે જ આપણે આ બધું નાટક કર્યું હતું. જો કે આ બંને ડ્રેગન કયા જાદુઈ ચિરાગ વિશે વાત કરે છે? શું તેમને જાદુઈ ચિરાગ મળી શકશે? જાદુઈ ચિરાગ મેળવ્યા પછી તેઓ મિંકુ રીંછ સાથે શું કરશે? આ બધા સવાલના જવાબ તમને મળશે આ વાર્તાના આગળના ભાગમાં. જલ્દી જ.